બરાબર. શું છે ભાઈ? ટાવર ને આવતો શું? ફોન કરો છે મારું ફોન કરો. ટાવર નહીં આવતો? ફોન નહીં કરવો યાર મારા. અચ્છા ઓમ કરો છો? મારા ટાવર લાવવો છે. હા તો ફોન હાલું ને તમે લો. મારે કમ્પ્લીટ આવડશે ટાવર જો. આ ભાઈ ફરેલો છે કે શું? એ ભાઈ સેલ્ફી લો છો મારી લેજો. કોનો પૂછાય છે ને? હા મગજ નહીં ભાઈ નું 100% ટાવર 100% ટાવર આવે છે. મારી સેલ્ફી લેજો. સેલ્ફી નહીં લેતા ભાઈ, ઉભો રહો. 100% ટાવર હોય આવે છે. આ જમીન કની છે ભાઈ? મારી મારા મોટા ભાઈની છે. એવું છે? હા. બાકી જમીન આવા રેડી એક નંબર ટાવર હોય આવે છે. પણ તમે આ કરો છો હું આ હોય નેટવર્ક નો કમ્પ્લીટ થોભલો લાગે ને તો આજુબાજુના 10 કિલોમીટર એરિયામાં કમ્પ્લીટ ટાવર 100% પહોંચી રહે એવું છે. હોય સિગ્નલ 100% આવે છે મારા. હોય શાનું સિગ્નલ આવે છે? ટાવર આથી આ મોબાઈલ નું ટાવર આવે છે. હોય એક ટાવર. તો શું છે ટાવર? હા હોય લગાવવાનું છે આપડે. કેમ એટલે તમારી જમીન છે તો લગાવવાનું છે? ના ના પણ તમને પૂછીને લગાવવાનું છે. કેમ? હા ડાયરેક્ટ તમે અમને મેળ્યા એટલે તમારે ભાડું આલવામાં આવશે કાયદેસર. ચેટનું મહિનાના 50,000 રૂપિયા. સાચું કહો છો? એટલું બધું? ઓવર તાણ અમારે તો એનાથી ડબલ આવક હોય છે. સાહેબ ઇંચીએ મસ્ત જગ્યા બતાવી. તો ઘણું ઇંચીએ મસ્ત 110% ચાવન આવે. એવું છે? હા. ભેડો. સાહેબ મારી વાત ઓપડો. હા હોય જ આવે છે ને ટાવર? હા હોય જ આવે છે. અને કેટલા કેટલા તમે આલવાના? 50,000 રૂપિયા મહિનાના અને દર મહિને 10,000 વધુ. એટલે 60,000. હા પછી 70 80 ઓહો 12 મહિનામાં લાખ પૂરા. આ તો બસ બનાવો તમે હોય બનાવો મારે. આ ભાઈ કોઈક બીજી જગ્યા બતાવી છે. 110% વાળું ચાવન બતાવી હેડો. અરે મારી વાત ઓપડો તમે. હું બતાવ્યું ચાવન. એટલે મારા હાથ હું નીકળ્યા છે. હા બતાવ્યું ચાવન. અરે તમે હોય ગોરે તું સમજી રાખ. અરે એક નંબર ચાવન. અને પણ ટાવર તમારું હોય આવે છે. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હોય જ આવે છે ને તમારે. ઓય આ શું કહેવાય પેલું? ઓય જોઈ લીધું. સિગ્નલ હોય આવે છે મારા, પણ ઈયોની જમીનમાં હવે ચેક તો કરી લેવા દો. અરે ઈકણ આવે છે. જમીનમાં તો હોય ના બધા આવા કોટા જુગ્યા છે પેલા ઓગળા છે. હોય ના આવે ના જમીનમાં તો. પણ જોઈ તો લેવા દો. જોઈ લેવા આ દો તો જોતા આવજો તમને કશું નહીં મળે તો. એકલી ટેકરાની જમીન છે બધી. આવું ટાવર આવેલું જતું નહીં કરવું મારે. આ મહિને 60,000 ને 70,000 ને 80,000 10,000 વધી છે. આખી જિંદગી મારે મજૂરી જ નહીં કરવી પડે ને. મારા છોકરા બેઠે બેઠે ખાસી અને અમે આ જમીનમાં કશું ઉગતું નહીં. જો એકલો પેલા કોટાળું બધું ઉગે છે અને આ વાયર આવી જાય થોભલા લાઇટિંગ એટલે કોઈ મેળ આવતું જ નહીં મારે જમીનમાં વાવેતરમાં. એટલે હાલી જ દેવું મારે. ઓ સાહેબ હું તમને કીધું ને તો કશું નહીં આવે મેળાવે તમે વાય આવતા રહો. એની જમીનમાં કોઈ નહીં. ભાઈ તમારી બાઉન્સની માની લઈ ને એટલેથી આપણી જમીન છે. આ દોરા ને આ બાજુ તમારી ને આ તમારા ભાઈ ની. હા અહીં આપણે ફોટા ચેક કરી લેજો. એ સાહેબ કશું ના આવે તમે હેડો તો તમારે તો સિગ્નલ આવી ગયું કમ્પ્લેટ. તમે ઉભા છો કા? અને આ ધોતી રાખે. સાહેબ આવે છે? તારી ભમરાની જમીન છે તારે કશું ના આવે જમીન અંદર. તમારી જમીન પેલી તો પૈસાવાળી જમીન છે. નહીં મેળાવો આ જમીનમાં પાણી નહીં. હા હું તમને પહેલા કીધું હતું ને કે આ ભમરાડો છે. તો કોની ટાવરને હું લેવા દેવા? પાણીના કનેક્શન નેચર અર્થિંગ મળે. અને ખર્ચનું મને અર્થિંગ તો થી ટાવર માં નેચર થી અર્થિંગ આલવામાં આવે. જમીન નું અર્થિંગ. હા તો- અને અર્થિંગ વગર તો ટાવર મારું ઊભું જ ના થાય. નેચર પાણી જ નહીં. કોઈ વધો નહીં. હું ટેન્કર ભરીને વેચી નગર દઈ. હેડ. તારી જમીનમાં કોઈ ના આવે નગર. હું ટેન્કર ભરીને વેચી દઈ. સાહેબ, કોની હું વેચી દઈ. અને હવે પાણી મેળે કોઈ મેળ ના આવે. એટલા પાણીથી ના મેળ આવે. જમીનનું પોતાનું પાણી જોવે. એ તો ભગવાન- ટેન્કરથી મેળ ના આવે. પણ હું રોજના 2 ટેન્કર વેચે બસ. અરે એ ના ચાલે કુદરતના ઘરનું જોવા બધું પહેલાથી જવું. કાકા, તમે બાકી કિસ્મત વાળા છો. જેટલા હેતર ફેંચતો આવ્યો તાણા હોય સેટિંગ આવ્યું મારો. બોલો અરે સાહેબ
અમુક કિસ્મત વાળો જ કહેવાય. હું આખી જિંદગી મજૂરી કરી કરી પણ મરી તમારા ગયો. બધા કોટા બધા સાફ કરી દેવા પડ્યો ભાઈ, હું તમને કહી દઉં. હા હું બધું સાફ કરાવી દઉં. અહીંયાથી કઈ ચોથી હાથમાં લાગી સાહેબો ગયું આવીને તો ચેક કરી કે તમે બરોબર જમીન પાસ કરી છે, સાફ સફાઈ બધું ચોખ્ખું જોવા મારે. હા હું બધું ચોખ્ખું કરાવી દઉં. પાવડો મરાવી દઉં કે ટ્રેક્ટરનો? ના ખાલી આ બધું કાઢી નાખશો ચાલે વાલી ચોખ્ખું જોવા. સાહેબ આપલો હોય કેવી રીતે માણસો આ વાય નથી એટલે આપણે તો મસ્ત સેટિંગ આવી જાય. એ તો જીબી ના કે જીબી હટાઈ દે એક બાજુ, આપણે તો નરવાનું છે. અને સાહેબ હું શું કહું છું, તમે જે 50 અને 60 અને 70 ન કરો હાચું લાવશે? હાચું હાચું તમારે નહીં લેવી સાહેબ ના લેવી તો રવા ના, દો, ના, બીજે લેવી છે. ખોરતો જવું. સાહેબ વાત કહું પછી પચામ ફરતી હોય તો આપણી જમીનમાં પચાવો કે પણ ઈ નાવન ટાવર તો ખર્ચો કરેલો મારા તો ઘેરથી આલવો પડે. તમને ખબર છે કંપની સરી બે મારા પર. પણ જે તમારે કમિશન લેવું હોય એ લઈ લેજો. કમિશન હું મોય મારું કે બાફીને ખાવું? શું કહે છે કમિશન સાહેબ? અરે શું કહે છે? કે પોચ પછી લઈને મારી જમીનમાં નાખો કે તોથી મેળ આવે. ઈ ટાવર આવતો જ નહીં, ચો નાખીને કોઈ મતલબ જ નહીં. આપણે કોઈ લડવું ઝઘડવું નહીં. રાજીવ જમીનમાં ના કરતું. વધારે ના બોલાયો. વધારે ના બોલે એટલે ઓછા મારા બોલ કરે. કાકાની જમીન છે એટલે મારા કાકાની જમીન છે. ભાગ પડી દીધા આપણે ભાઈઓના ભાગ પડી દીધા કાકા એ. ભાગ નહીં આ પડે. મારા ભાગમાં જમીન છે. હું નેનો છું એટલે મારા ભાગમાં આવી જાય. અમે તું ઈર્ષાળુ હતું એટલે આખી જિંદગી તારા કશું ના આવ્યું. તું બહુ હેરાન કરે છે મને. જો અમારી કિસ્મતમાં લખી તું ચોઈ ના જો આવી ને આ જમીન મારા ભાગમાં આપી જોવા. હવે ચોથી આ ટાવર આવી એટલે તારા ભાગમાં આવે. તમારે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થતો હોય ને હું જઉં છું હોય તો આપણે ટાવર નાખવો નહીં ભાઈ, હો? આ જો બરાબર? સારી જતા જતા રહ્યો. શું કીધું? અલ્યા જવાની સાહેબ હમણાં જવાની છે વાત આ કરી તું. મારી જમીનો આવે પણ છે. તું પટાવાનું કરકે કોઈ એમાં જો અડધો અડધો ભાગ આપ્યો બેનો. અડધો ભાગ નહીં. આ તારે જો. અલ્યા ગોડાજી એ ગોડાજી અલ્યા ભાઈ છે કેમ આવું કરે છે? લ્યા ભાઈના ઉપર થોડું ફરક છે. અહીંયા બોલા તારી જમીન જાદા કરે ને ઓવા મારા ભાગમાં આવી હતી જમીન તો એ મારા પાસેથી પડીને લઈ લીધી ઓવા. હવે તું કરી આય અને આ બાઉન્ડ્રી કદી પાર કરતો નહીં, નકર તારા ટોટિયા કાપી નાખે. એ તો આરું છે કે લખણ નહીં કરેલું, જો લખણ કરેલું હતું ને તો બધી જમીન પડેલી હતી. હા કા આ ભાઈ મારો ભાઈ છે ઓમ કરે છે. આ મત ને ટાવર નું આવી છે ને એના અંદર આવું કરી છે. એ સાહેબ મારી વાતો પર સાહેબ તમે એને હું મનાવો મારું નેનો ભાઈ છે એને તો હું મનાવે પણ તમે ટાવર નું કરો છો ને એ કમ્પ્લીટ કરો. હવે તો આપણે હવે નાખવાનું જ છે, હા બરાબર? એની અમુક ફોર્માલિટી તો પૂરી કરવી પડે. શું નામ તમારું? નટુજી નટુજી જેવા? સાહેબ નટુજી ચણાજી. નટુજી ચણાજી. હા. આ જમીન કમ્પ્લીટ તમારી છે? હા, દસ્તાવેજ મારી. તમારા નામે? ના દસ્તાવેજ અમારા કાકાના નામના હતા હા. પણ અમને બધા ભાગલા પાડીને 1400 નામે અમે કરી દે. અને પેલા 2000 રૂપિયા આવી છે પીએમ મોદી વાળા. એવું છે? હા બરાબર, તો તમારા નામે જ હે. હા તો એમાં કેવું છે ખબર છે? આ પેલી લોનો લઈએ ખબર આપણે? લોનો લીધી છે કોઈ દાડો? કઈ લોન? આ લોન નહીં લેતા આપણે? જમીન પર લોન લીધેલી છે. જમીન ઉપર લઈએ ગમે તે હા પ્રાઇવેટ લોન, ઓ તો એમાં તમારે આગળ લોગિન ફી નાખવી પડે, ખબર છે? હા યાદ છે લોગિન ફી, ફાઇલ હા. ચાર્જ? એ એવું તો મને કોઈ ખબર નહીં પડતી પણ જો જમીન હું તમને સમજાવું. આ ટાવર આપણે હવે ઊભું કરવા માટે તમારે પહેલા જ છે ને દસ્તાવેજના માટે તમારા નામ પર ટાવર કરવા માટે તમારે લાખ રૂપિયા આપવા પડે. સાહેબ લાખ રૂપિયા ચોથી લાવવાના? એ તમારો પ્રશ્ન છે. અને લાખ રૂપિયા સિવાય ના થાય? ના, કેમ કે મારા આગળ બતાવવું પડે એના જેટલા તો ડખા કરવા પડી, જેટલા કાગળિયા ભેગા કરું તાણા ટાવર ઊભું થાય. તમને એમને એમ લાગતું હોય ખાલી લોખંડનું સ્ટ્રક્ચર ઊભું થાય, પણ મેન દસ્તાવેજ છે. લાખ રૂપિયા જોઈએ છે ફરજિયાત? હા, કંપની પાસેથી એજન્સીઓ લેવી પડે. તાણા કંપની આવે ને એનું ડોમાચ્યું વધારે લગાવે પછી ટાવર બધોમાં હાલે. તો સાહેબ શું કરશો? લાખ રૂપિયાનું તો એ હવે પ્રશ્ન તમારો છે, બરાબર? હું તમને કઈ છું તો પછી તમે કહેતા નહીં કે તમે નતું કીધું. પણ તમે હાલ લાખ રૂપિયા લાવો, 12 મહિના તમારે લાખ રૂપિયા દર મહિને પડતા થઈ જાય એક જ ઝાટકે. પહેલા 50 હોય, 60 હોય, 70, 80, તમારે લાખ 1.5 લાખ સુધી તો એક ઝાટકે પડતા થઈ જાય. 20, 50 2 મહિનામાં થઈ જાય લાખ રૂપિયા તો. હા તો થઈ જાય. 50 તમે હાલો તો સાહેબ એરિયા લાખ રૂપિયા તમે કાઢો તો ના ચાલે? હા, અમારે તો ના લે કે નહીં, તો પાર્ટીની જમીનો તો પાર્ટીને જ આલવા પડી. પણ સાહેબ એવું તો ના ને ભાઈ જમીન બમીન તમે દસ્તાવેજ લખાવો અને લાખ રૂપિયા આલો ને જમીન અમારી પડાઈ લો. આ જમીન કોઈ ઉપડે એવી છે તમે ખભે લઈને જતા રહેવું? તમે એટલું તો વિચારો યાર. તો સાહેબ મારી વાતો બોલો. હા, લાખ રૂપિયાનું બંદોબસ્ત કરું પણ 2 દાડા મને હાલવા પડી.
આ તો 2 દાડા આલ્યા, 2 થી ત્રીજો દાડો નહીં પછી કારણ જો. કે આ જો મારો ભાઈ રે ને એનો હા. એ પૈસા વાળો છે, હું ગરીબ છું, તો હવે એના જોડેથી મારે કરી લાવવું પડશે ને આ જમીનના અંદર ડખો ગાલશે જ મારે. નટુજી, હા. એવો તમારો પ્રશ્ન છે બરાબર. 2 દાડા હું તમને મોહલત આલું છું, 2 દાડામાં તમે નહીં આવો તો હું આ ઓફર બીજી જમીનમાં મારે પાડવા જવાનું છે. ના ના, તમે બીજે ના લેતા, મારું મોબાઈલ નંબર લખી લો, મને ફોન કરજો. હા, એટલે જ લખી લઈ તમારો મોબાઈલ. બોલો. 97 97 25 25 60 60 62 87. આ તમારો નંબર. હા 2 દાડા પછી હું તમને ફોન કરું, તમે મને સમાચાર આલજો, પૈસાનું સેટિંગ થયું હોય તો બરાબર, નકર ફરીએ. બરાબર, આવજો. આવજો. અને આવજો પાછો હું ફોન કરું તો. હા, તમે પૈસાનું સેટિંગ કરો, હું તો હજે આવી જાય પાછો. આ હોય જ આવે છે ને મારી આ હોય જે દંડો હલાવતા ના. હા. હવે મુસીબત લાગી સાહેબ, તમે પૈસા છે નહીં અને હવે ગોડાજી જોડે મારે જવું જ પડશે. અને કહેતા હતા ગોડાજીને જમીનમાં ઇન્વોલ્વ કરવું પડશે, અમને નહીં મેળ આવે. સારું, હું ગોડાજી જોડે જઉં. લોકેશન તો સારું જ છે. હા, બાબો પણ હેલો જોઈએ પહેલા નેટવર્ક નહીં છે. તારિયા કેટલો આળો ભેગો થયો છે યાર. ભાગ્યાને કીધું તું આ તું ટોકું સાફ કરી દેજે, આપણો કોણી એ કરવાનું છે તો પણ હજુ કોઈ કરી નહીં ને તો શું કરું? હવે આ તારિયા કોણ છે મારા હેતરમાં? હા, ચાલતો જવા દેજે મને. ઓ ભાઈ, અલ્યા તારિયા જમીન મારી છે ને પાટા હે ને તોણે છે લ્યા. ઓ ભાઈ, શું કરો છો? આ જમીન તમારી છે? ઓહો, તો તણકાની છે તાણે. મસ્ત લોકેશન ઉપર જમીન છો કાકા તમારી. તમે કિસ્મત વાળા છો પાછા. એટલે શું થયું છે? કોઈ આવે છે હું ઉપરથી? કોઈ ટાવર ઊભો કરવાનો છે આપણે. ચા મારી જમીનમાં યાર. હા, હોય ટાવર જબરજસ્ત આવે છે. હોય ટાવર હું ઊભો કરું ને હા, તો 10 કિલોમીટર ઓમ, 10 કિલોમીટર ઓમ, 10 કિલોમીટર ના ઘેરામાં મારો ટાવર કમ્પ્લીટ ભમી વળે. અને હના માટે એમ? હા, હના માટે? એક ટાવર, મોબાઈલમાં ટાવર નહીં આવતા થોભલા. મારા પાસે મોબાઈલ જ નહીં ને યાર. તમારા પાસે ના, પણ તમને એનું ભાડું મળે હોય ટાવર નું. લાવો તાણ નીમ નીમ તો દિયા નાખવા દો હમ. અરે ઉભા તો રહો, પણ તમારે તો જો હા. ડીપી નજીક છે, હા, પછી આ બોર તમારું પોતાનું છે, વાહ મારું છે. તો વાયર નો કનેક્શન ખર્ચો ઓછો થાય એટલે તમારે છે ને મહિનાનું ભાડું 70,000 રૂપિયા આવશે. 13,000. અલ્યા કેમ હોઈ ગયા? આટલા બધા રૂપિયા હું નહીં લાવું હો ભાઈ. અલ્યા હું તમને આલે યાર 70,000 રૂપિયા હોય ટાવર ઊભું કરવાનું છે. તમારે મગજ ફોર્મ કરે છે? લાવો તાણ. નીમ નીમ તો તાણ ટાવર મેલવા દીધું હું પાછું તમને કીધું. ફોર્મ તો વસ્યું નહીં, તમે તો લૂંટેરા પહેલા જ આવી ગયા. લાવો એટલે આવું છે. હજુ ઊભું તો કરવા દે તમારી જમીનમાં. એવું છે તાણ હાર તાણ ચાણા કરો છો તાણ? આ ટાવરો ઊભું કરવા માટે હવારોની જેટલી જમીનો ખોરી છે તાણા મને આજ આ લોકેશન મળ્યું છે. બોલો, હવારોનો રખડું છું. આ કેટલા વાગ્યા? 2 વાગ્યા બપોરના. આ કની જમીન છે ખબર છે તમને? બની છે. આપણી જમીન છે. હવે તમે નસીબ વાળો છો યાર. તાણા મહિનાના 70,000 રૂપિયા તમે સરાવો. કોઈ પેલા હું કે કાજુ બદામ વાઈ દો ને તોય ના આવી કોઈ દાડો. ના હવે એની બાપુ બધામાં ટાવર લગાવવા છે તો તમારે. બધો ઓવા કશો વધુ નહીં. હાર તાણ નામ શું છે તમારું? પસાજી મળાજી. વસાજી માળાજી સાહેબ. ઓવા તો ઓય આપણો ટાવર લગાવવા માટે થોડી ફોર્માલિટી પૂરી કરવી પડે. કેવી? જમીન તમારા જ નામ ઉપર છે? મારા ડોહાની નોમ પર છે અને વારસદારમાં હું છું. ભાગીદાર કોઈ નહીં કે? કોઈ નહીં, હું મારે એકલો જ છું. તો ઓય ટાવર લગાવવા માટે હા, તમારા લાખ રૂપિયા આલવા પડી કંપની. ચમ લાખ રૂપિયા યાર એટલા બધા? તમે તો ખર્ચો- હાલ 70,000 કહેતા હતા.
પણ ખર્ચો ના થાય તમારા 2 મહિનામાં તો તમારા પૈસા તમને 70 દુના 140 પાછા મળવાના છે. એટલે 1,40,000 મળશે મને પાછા, હે? તમારે હાલ લાખ રૂપિયા મારા તો કંપનીને ખર્ચો હવે ઊભું તો કરવું પડે ટાવર. પૈસા તમારા જ પૈસેથી ટાવર ઊભું કરવાનું છે ને પૈસા તમારે જ લેવાના છે. હાર તાણ હાલ તો પડ્યા નહીં, પણ કોક કરીએ ઘેર જઈને હેડા તાણ. હું તમને 2 દાડા આલું, હા 2 દાડામાં હોય તો કરાવો, બાકી મારે બીજી જમીન ખોળવા જવું પડે. ના ના આપડે હવે લગાવી જ દો. લગાઈએ તો તમે લાખ રૂપિયા આલો, દસ્તાવેજ થાય, બીજા દાડા કોમ ચાલુ. હાર તાણ હેડો તાણ ઘેર હેડો તાણ મારા હાલ જ. હા તો હેડો તાણ. અરે હેડો. હા હેડો. હાર તાણ સાહેબ હા 2 કલાક રાહ જોવી પડશે તમારે. કેમ? મારે બેંકમાં પૈસા ઉપાડવા જવા પડશે કે યાર. રાતો જોવાય એમ નહીં તાણ, પછી તમે પૈસા લાવીને મને ફોન કરજો તાણ, બીજું શું કહું છું. હાર તાણ તમે હું લઈને આવું ને એટલે તમને હું ફોન કરું છું તાણ. હો હાર બરોબર. હાર. તો એકદમ ડાયરેક્ટ જ નેટવર્ક 100% પૂરેપૂરું. જમીન આપણી સારી, હવે આપડે છે ને નેટવર્ક તમારો તમારી જમીનમાં ફૂલ આવે છે. 100% નેટવર્ક છે હા તમારા રોડ ના ઉપર તો ફૂલ જ આવક તાણ હું છે. એ તમે શું કરો છો આ બધું? વારોનો નીકળ્યો છું હું. હા આવા નેટવર્ક વાળી જમીનો ખોડું છું હું, કેમ? ટાવર ઊભો કરવા માટે મારી કંપનીને. આ પેલો મોબાઈલ નો ટાવર હોવે. આપણે નહીં લગાવો, આપણે કોઈ જરૂરત છે નહીં. હવે કાકા પૈસા મળી તમારે દર મહિને. એવા પૈસા મારા ન જોઈતા. કેમ? એનું કારણ તમને ખબર છે? ટાવર છે ને પહેલા તો જીવ જતું રહે ને નેના. હા. આ ટાવરના આવવાના કારણથી બધા મરી જાય. બરોબર? આ પક્ષી ગણો, ત્યાં ચકલીઓ ગણો કે જાણા બરોબર. આ ટાવર હાનિકારક છે. બરાબર, એટલે તમે એગ્રી નહીં. આપણે એગ્રી નહીં એમાં. અને બીજા નંબરમાં કે આ ભારત દેશના અંદર આ ટાવરની કોઈ જરૂરત જ નહીં. આવવાનો હવે કઈ મારો હતા. અને ઓય અમારે એટલામાં કોઈ જરૂરત નહીં હોય. 15-20 કિલોમીટર તમે વધી આગળ જતા રહો, પણ અમારા આ જગ્યા પર કોઈ જરૂરત છે નહીં. જેમ કે આ હાનિકારક છે. જો માણસના ઉપર એના હૃદયના ઉપર ઇફેક્ટ પડે. હવે આ મોબાઈલ રાખ્યો બરોબર, આ હોય શું આવે છે? હૃદય. એના કારણથી આ કેચઅપ કરે. બરોબર, એના કારણથી અટક આવે. એટલે આ ટાવર છે ને જુઓ જ ના. હું તો કહું છું આ બધું બંધ થઈ જવું જોઈએ. કાકા હા. આ મોબાઈલ વાપરવાનું બંધ કરી દે. હવે તમારી ત્યાંથી અટક આવી જાય. પણ હાનિકારક છે. હવે કોઈ જીવીને કોઈ ફાયદો નહીં. આપણી ઉંમર થઈ જશે પૂરી. પણ હવે બરોબર, ફૂંકાટ કરી નાખો. મારા જીવતા મારે તો આ બધું નહીં જોવું. બરાબર. બરોબર, છોકરા કરી દે એમને ભોગવવાનું, આપણે બધું કરવું જ નહીં. મારા જમીનમાં તો આવતા જ નહીં તમે. કાકા શું હતું? આ તો મેં પરમિશન લીધી કાકા તમારી. ના, મારે તમે કોઈ agree પરમિશન ની નહીં, તો જરૂરત કશો વાંધો નહીં. બરોબર, અને હું તો કહું છું સરકારને કે આ ટાવર બંધ થઈ ગયો ને સૌથી સારું. પેલા જેવું જૂનું આ જૂનું કાગળિયા વાળું. કાગળિયા વાળું જ જો. આ ટાવર જોવા જ ના. બરાબર. એના માટે તો આ પબ્લિક બધી અડધી થઈ એમાં ને એમાં મરી જાય. અને જીવ જતું તો જ્યાં પક્ષીઓ જોવો ને કોઈ દેખાતું જ નહીં. બધું મરી ગયું છે. સારું હો કાકા, આવજો હો. એ આવતો તારો હો. વાત કરવા માટે આભાર. એ સારું. મારા બેટા આવી ગયા. લોકેશન ભાડ્યું ને કે ટાવર લગાવવું છે અમારે. એમને બાપની પેઢી હોય એમ. મારા બેટા આ ટાવર બહાર તો આ ઇન્ડિયાના અંદર હું તો કહું છું સરકારના અંદર અપીલ કરી અને આ ટાવર જોવી જ ના. ટાવર ના હોય ને તો આ પહેલા વાળા ઘડિયા કેટલા હો વર જીવતા હતા. અને હવે તો જો કે 50 વર્ષમાં શું થયું? મરી ગયા. આ ટાવરે પથારી ફેરવી છે. ટાવર જોવો જ ના. અને આ બિચારા પક્ષી જેણા પક્ષી, આ ચકલીઓ, આ તો જોવા જ નહીં મળતી.